સર્વ વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 10/8/2026 વાર સોમવાર. વૈષ્ણવ ગઢરા મધ્યમનું 8મું સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુદ દ્વાદશને દિવસ પ્રાપ્તકાળને સમી સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજશ્રી ગઢરામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નામના મંદિર આગળ ચાકરા ઉપર બિરાજમાન છે અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પરમહંસ તાર મુદ્દા લઈને કીર્તન ગાય છે. પછી શ્રીજી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા છે, એકાદશીનું વ્રત કરું તેની તો એમ વિગતિ છે જે પૂર્વ ભગવાન 10 ઇન્દ્રિયોની 11મું મન તેને અંતર સમુખ કરીને પોઢ્યા છે. તે સમયમાં નાડી જદ્દનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મુરદાનને યુદ્ધ કરવા આવ્યા. પછી ભગવાન એકાદશ ઇન્દ્રિયના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મુરદાનવ કન્યા પ્રત્યે બોલ્યા છે, તું મને વર્ય. પછી કન્યા બોલ્યા છે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતી તેને હું વરું. પછી મુરદાનવની કન્યાને વૃદ્ધ થયું. ત્યારે કન્યાએ મુરદાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાનને પ્રત્યક્ષ થઈને તે કલ્યાણને કહ્યું છે, તું વર માગ. ત્યારે તે કન્યાએ વર માગ્યો છે, મારા વ્રતને દિવસે કોઈ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વી છું. માટે મારા વ્રતને દિવસે મન આદિ જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાનને તે વર આપ્યો. એવી રીતે પુરાણની કથા છે અને વરી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધ ભૂંડાઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહે કરીને કોઈ ભૂંડું આચરણ કરવું નહીં એમ શાસ્ત્રનું વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ. એકાદશીને દિવસે ઢોલલા ધન કરવી નહીં અને એકાદશી ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી છે. તે વિના તો ઢોર લાંધન કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમજ શોસ્ત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે અને જીવાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે અને મનની સંકલ્પ વિકલ્પ આહાર છે. એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે. તે સર્વ આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગ દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશી વ્રત કરું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એક વાર આવે છે. તે ખબરદાર થઈને કરવું તો તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંધન તેને કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શેતદીપમાં જે નિરંત મુક્ત કહેવાય છે તે તો સદા એ વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી. માટે નિરંત કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી છે જેવા સિદ્ધ શ્વેતદીપમાં નિરંત મુક્ત છે તેવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મારે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિને જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહે છે. એટલે વાત કહીને શ્રીજી મહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વ પ્રજાએ કહ્યું છે, તમો સર્વ યજ્ઞ કરજો ને તે યજ્ઞ કરીને તમારે સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે. માટે યજ્ઞ તો જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વ બ્રહ્માની વિધિ સ્વતા બતાવ્યા.
તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા, અને જે નિવૃત્તિ માર્ગવાળા હતા તેને સાત્વિક યજ્ઞ બતાવ્યા. અને યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાનની ભગવદ્ ગીતામાં વિશે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ, તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પક્ષુ મારતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં. તે સાત્વિક યજ્ઞની રીત જે 10 ઇન્દ્રિયો અને 11મું મન યજ્ઞ કહેવાય. અને એવી રીતે હમતા જેમ યજ્ઞ કરવાનો ભગવાનનો દર્શન આપે છે, તેમજ તે યોગ યજ્ઞ કરનારા અંતરને પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેની વિશે પરબ્રહ્મ જે શ્રી પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે. અને યોગ યજ્ઞનું ફળ છે. અને અંતરદ્રષ્ટિ કરીને જે ભગવાનના ભક્તને વર્તું છે તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે અંતરદ્રષ્ટિ તે શું? તો તેના ઉત્તર એ છે જે બહાર અથવા મહેલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી તે જ અંતરદ્રષ્ટિ છે. તે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠા છે, પણ બાહ્ય દ્રષ્ટિ જે માટે બહાર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના દર્શન કીર્તન એ આદિ જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વ અંતરદ્રષ્ટિ છે. અને એ સર્વ જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન ચંદનાદિક જે કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે ને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રની તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈને થાય છે અને કોઈને નથી થતી. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈ ઠેકાને ભક્તની કચવાય વર્તે કરીને એમ રહે છે. અને કોઈ મૂર્ખ લોક છે તે એમ કહે છે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાવ. પછી જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. પણ જે ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વ નિર્ગુણ કહેવાય. માટે તે તો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે. અને જેને જેવી ભગવાનનો સંબંધ થયો તે સર્વ નિર્ગુણ માર્ગવાળા છે. અને જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વ નિર્ગુણ કહેવાય. ને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય તે ઉઘાડા ફરે તો પણ નિર્ગુણ ન કહેવાય. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તે ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય. અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. અને તે જ ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વ નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. ને ભગવાનનો સંબંધ એક જન્મે પુણ્ય કરીને થતો નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે. એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ભેગું થાય છે તેને કરીને જે સંસ્કૃત થયા તે વળી શ્રી કૃષ્ણ ભગવાન એમ કહ્યું છે. જે એ શ્લોકમાં અર્થ એ છે જે આ સંસારની વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મન સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને પંચ વિષય થકી વેચીને પોતાને વંશ રાખે છે. અને જે ભગવાનને વંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણે સર્વ ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી, તો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વ ઇન્દ્રિયની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવા. અને યજ્ઞ રહિત કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને 4 વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગ્ય શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણની, નારદ પંચરાત્ર એ આદિ સર્વ સતશાસ્ત્રનો એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી જ્ઞાન વર્ગન કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતાં જ્યાં પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત દેખાય તે જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતાં જો શેતદીપમાં નિરંતર મુક્ત છે એવું જણાય તો જ્ઞાન યજ્ઞની વિધિનો અભેદ આવી રહ્યો. અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી
એકલું અધૂરું જાણવું અને નિરક્ત મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધા રહિત થવું નહીં અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવા. ઇતિ વૈષ્ણવ ગઢડા મધ્યનું 8મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઇક, શેર और સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.